ભરતીમાં જાતિ સર્ટી આધારે નોકરી મેળવવાનું કૌભાંડ સામે આવ્યું છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ખુલાસો, એસટી સર્ટિફિકેટના આધારે નોકરી મેળવ્યાનો આક્ષેપ કર્યો છે। વસુંધરા ગામમાં આદિવાસી ન હોવા છતાં એસટી સર્ટી આપવામાં આવ્યું। નવગણ સરસૈયાના ઓબીસી સર્ટી મીડિયાને બતાવવામાં આવ્યા। ઓબીસી હોવા છતાં એસટીથી નોકરી મેળવી હોવાનો યુવરાજસિંહ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। ગામની ડેમોગ્રાફી પર સવાલ ઉભા થયા છે। સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી। ઓબીસી સર્ટી ધરાવનારને એસટી ક્વોટામાં નોકરી કેવી રીતે મળી તે સવાલ થઈ રહ્યા છે। સમગ્ર મામલે જવાબદારો સામે શું કાર્યવાહી થશે? આજ જગ્યાએથી આજ માધ્યમથી અમે ભરતી કૌભાંડ એક ઉજાગર કર્યું હતું, જેમાં 2016ની અંદર રેવન્યુ તલાટી તરીકે હરેશભાઈ રેવાભાઈ સરસૈયા જે ઓબીસી કેટેગરીમાં લાગ્યા હતા અને તેના સગા જ ભાઈ એ નવગણભાઈ રેવાભાઈ સરસૈયા જે એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર એસટી ક્લાર્ક એસટીમાં એટલે કે એસટી કેટેગરીની અંદર અમદાવાદ મ્યુનિસિપલ જુનિયર ક્લાર્કની જે ભરતી હતી એમાં પાસ થયા હતા। હવે આ જ બાબતે અમે વધારે પુરાવા આપવા અહીંયા ઉપસ્થિત થયા છીએ। આજથી થોડા સમય પહેલાંનો આ ચૂંટણી કહી શકાય કે જે વસ્તી ગણતરી જે છે એ વસ્તી ગણતરીમાં જે એમનું જે મૂળ ગામ જે છે એ ગામ છે વાંકાનેર। એ વસુંધરા અંદર પણ એસટી કેટેગરીની એ તમે બહુ સ્પષ્ટપણે જોઈ શકો છો કે એસટી કેટેગરીની અંદર એક પણ વ્યક્તિ એસટી કેટેગરી વસુંધરા ગામમાં રહેતો નથી અને નથી આ વ્યક્તિનો કોઈ ગીર બરડો પેઢીનો નાતો। તેની સાથે આ વ્યક્તિ